સૌથી પહેલા વાત કરવી છે મોતની સોદાગરી હોસ્પિટલની, જેણે અત્યાર સુધીમાં પૈસાની લાલચમાં કઈ કેટલાય લોકોના જીવ લઈ લીધા છે, કઈ કેટલાય લોકોને મોતને ઘાટ ઉતારી દીધા છે. એનો માત્ર એક જ મંત્ર છે, જેનું જે થવું હોય એ થાય, અમારો કરોડો રૂપિયાનો વર્ષનો ટાર્ગેટ પૂરો કરવો જોઈએ. બસ એ જ ટાર્ગેટ સાથે અલગ અલગ જગ્યાએ ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કેમ્પ કરવામાં આવ્યા હતા. અને એ કેમ્પ, જેમ કે પીએમજેના ડિરેક્ટરનું કહેવું છે કે આવા કેમ્પ ન કરી શકાય, પણ ઘણી બધી હોસ્પિટલો કરે છે ને એમાંની જ આ એક ખ્યાતિ હતી નિઃશુલ્ક કેમ્પ. અને એમાં ઘણા બધા લોકોના અત્યાર સુધી ભોગ લીધા છે. કડીના વિનાયકપુરાના ગણપતભાઈ વાળંદનું પણ મૃત્યુ થયું છે. ગણપતભાઈ વાળંદ એ જ વ્યક્તિ છે કે જેમને બોરીસણાના કેમ્પ દરમિયાન ખ્યાતિ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. સામાન્ય ચેકઅપનું કહેવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેમનું 7 નવેમ્બરે ઓપરેશન કરવામાં આવ્યું હતું. 10 થી 15 મિનિટમાં જ ઓપરેશન થઈ જાય એવી એમને બાંહેધરી આપી હતી. પહેલા તો એમને બીવડાવવામાં આવ્યા હતા કે તમારી નળીઓ બ્લોકેજ છે, હાર્ટ એટેક આવશે, તમે મરી જશો ને. એના કારણે એ વ્યક્તિ પોતાનો જીવ બચાવવા માટે સર્જરી માટે તૈયાર થયા હતા. પણ એમને ક્યાં ખબર હતી કે આ હોસ્પિટલ એમનો જીવ બચાવવા નહીં, એમને મોતને ઘાટ ઉતારવાનો કારસો રચી રહી છે. અને ખ્યાતિ હોસ્પિટલની આ જ પૈસાની લાયમાં, આ જ પૈસાના લાલચીપણામાં વધુ એક 61 વર્ષીય વ્યક્તિનો જીવ લેવામાં આવ્યો છે. બોરીસણા ગામના 2 દર્દીઓ, જે 2 લાભાર્થીઓ હતા, એના મૃત્યુ થયા છે. એ જ રીતે વાદરોડા ગામના એક લાભાર્થીનું મૃત્યુ થયું છે. વિનાયકપુરાનું પણ તારીખ 3ના સાંજે એટલે 4 તારીખે એનું પણ મૃત્યુ થયું છે. એટલે ઓવરઓલ ગણવા જઈએ તો ખ્યાતિ હોસ્પિટલમાં જે લાભાર્થીના ઓપરેશન થયા છે એમાં કુલ 5 જેટલા લાભાર્થીઓ જે છે એ 5 જેટલા લાભાર્થીઓના મૃત્યુ થયા છે. આ જે લાભાર્થી હતું વાણંદ ગણપતભાઈ, 75 વર્ષના દાદા હતા અને એમનું ઓપરેશન 7/10 થયેલું અને એ 4/10 એમનું મરણ થયું છે. ખ્યાતિ હોસ્પિટલ લોકોનો જીવ લેતી આવી છે, બેરોકટોક આ કાળો ધંધો ચલાવતી આવી છે. પણ સંદેશ ન્યૂઝે જ્યારે આ પર્દાફાશ કર્યો ત્યારે આખા રાજ્યમાં સરકારી તંત્રથી લઈ અને પીએમજે દરેક જગ્યાએ હોહા થઈ ગઈ હતી, દરેક જગ્યાએ હડકંપ મચી ગયો હતો. અને હવે પસ્તાળ પડી છે કાર્યવાહીની, પણ કાર્યવાહી પર સવાલ ઉઠી રહ્યા છે. માત્ર એક ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે, પ્રશાંત વજીરાણી. માત્ર એક વ્યક્તિ હાથમાં આવ્યો છે અને એને સાથે રાખી અને તપાસ કરવામાં આવી રહી છે. ખ્યાતિ હોસ્પિટલમાં પ્રશાંત વજીરાણીને લઈ જવામાં આવ્યો અને તેને સાથે રાખી તપાસ કરવામાં આવી. સાથે જ પ્રશાંત વજીરાણીએ કેટલાક ચોંકાવનારા ઘટસ્ફોટ કર્યા છે, એની આગળ વાત કરીશું. ખ્યાતિ હોસ્પિટલમાં 2 લોકોના મોત બાદ હવે તપાસ કરવામાં આવી છે. વસ્ત્રાપુર પોલીસ ડોક્ટર પ્રશાંત વજીરાણીને ખ્યાતિ હોસ્પિટલ લઈને પહોંચ્યા છે. આ કેથ લેબ એટલે કે ઓપરેશન થિયેટરની અંદર તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે, વધુ તપાસ કરવામાં આવી છે. કારણ કે આ જ ઓપરેશન થિયેટરની અંદર આ ડોક્ટર પ્રશાંતે અનેક લોકોના ચીરી નાખ્યા હતા અને ખોટા બિલો બનાવીને પૈસા પડાવ્યા હતા. અને આ જ ડોક્ટર પ્રશાંત વજીરાની આ પ્રકારના ઓપરેશન કર્યા હતા. અને પ્રશાંત, તમે આજ ઓપરેશનમાં ઓપરેશન કરતા હતા લોકોના કેટલા ઓપરેશન તમને કોઈ પસ્તાવો થાય છે ખરા? પ્રશાંત, આપને કોઈ પસ્તાવો થાય છે ખરા? તમે ડોક્ટર એટલે ભગવાન કહેવાય, એક સામાન્ય ગામડાના માણસો થી પહોંચાવો. તમારી કોઈ ભૂલ છે ખરા આમાં? તમને લાગે છે કે તમે મોટી ભૂલ કરી છે અને સાથે કહી શકાય કે 2 લોકો મરી ગયા? તમારા બચાવમાં કઈ કહેશો તમે? ડોક્ટર પ્રશાંતનું આ મૌન સ્પષ્ટપણે કહી રહ્યું છે કે તેમણે મોટી ભૂલ કરી છે. અનેક દર્દીઓ છે કે જેમને ઓપરેશનની જરૂર નહોતી તેવા દર્દીઓના ઓપરેશન કરીને રૂપિયા પડાયા છે. અને આ ડોક્ટર પ્રશાંત છે તે આ મૌન તેમનું સેવી રહ્યું છે કે તેમણે મોટી ભૂલ કરી છે અને તે આજે હાલ પોલીસની કસ્ટડીમાં છે, તેના માટે પોતે જવાબદાર છે અને તેમને કડક કાર્યવાહી તેમની સામે થવી જોઈએ. કેમેરા પર્સન કુંતલ મહેતા સાથે પ્રતિક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. અને પ્રશાંત વજીરાણી મૌન ધારણ ન કરે તો શું કરે? કારણ કે એમને ખબર છે એણે જે કર્યું છે તો ખોટું કર્યું જ છે. પણ જો કંઈ બોલે તો એના આકાઓ પણ મુસીબતમાં મુકાઈ શકે છે, જે અત્યારે ફરાર છે. પોલીસના અથવા તો તંત્રના ખબર નહીં એમની ઉપર 4 હાથ છે કે એમને પકડવામાં નથી આવ્યા. દર વખતે જે જોવા મળે છે એકને બલીનો બકરો બનાવવાનો, એવું જ આ ખ્યાતિ કાંડમાં પ્રશાંત વજીરાણીને માત્ર બકરો બનાવવામાં આવ્યો છે. પણ ખ્યાતિ હોસ્પિટલ એકલી નથી અને આ પ્રશાંત વજીરાણી પણ એકલો નથી. આવા કઈ કેટલાય ડોક્ટરો છે, કઈ કેટલીય હોસ્પિટલો છે કે જેના કારનામા, કાળા કારનામા ખુલીને સામે આવી રહ્યા છે. પછી એ વડોદરાની અંજના હોસ્પિટલ હોય, જૂનાગઢની એ આયુષ હોસ્પિટલ હોય કે જ્યાં હૃદયના બદલે મગજનું ઓપરેશન કરી દેવામાં આવ્યું, કે પછી અલગ અલગ જગ્યાએ ચાલતી ટ્રસ્ટની કે પછી પ્રાઇવેટ હોસ્પિટલો હોય. ઉનામાં એક ટ્રસ્ટની હોસ્પિટલ દ્વારા પૈસાની લાયમાં, મેડિક્લેમના પૈસા લેવાની લાયમાં એક વ્યક્તિનું અંગ કાપી નાખવામાં આવ્યું, એની આંગળી કાપી નાખવામાં આવી. 10 થી વધુ હોસ્પિટલને સુરેન્દ્રનગરની અંદર નોટિસ ફટકારવામાં આવી છે. સંદેશ ન્યૂઝે આ ખ્યાતિ હોસ્પિટલના કાળા કારનામાનો પર્દાફાશ કર્યો. એના પછી
તંત્ર દોડતું થયું છે. મહેસાણાની 15 હોસ્પિટલોને નોટિસ આપવામાં આવી છે, એમની તપાસ થઈ રહી છે. સુરેન્દ્રનગરમાં પણ એવી 10 હોસ્પિટલ સામે આવી છે જે સરકારી યોજનાનો ગેરલાભ ઉઠાવી લોકોના ખોટા ઓપરેશન કરી અને પોતાના ગજવા ભરી રહી હતી. અને આ બધી જ હોસ્પિટલોની એક મોડસ ઓપરેન્ડી હોય છે, નિઃશુલ્ક કેમ્પ કરવાનો. નિઃશુલ્ક કેમ્પ હોય સ્વાભાવિક રીતે, અને ફૂલ બોડી ચેકઅપની પણ વાત કરવામાં આવે એટલે લોકો અહીંયા એનાથી આકર્ષાઈને જતા હોય છે અને વધુમાં વધુ મેડિકલ કેમ્પ કરવામાં આવે. વધુમાં વધુ જેટલા મેડિકલ કેમ્પ થાય એટલા જ વધારે બકરાને વધારી શકાય. આ જ બસ આ લોકોની એક સ્ટ્રેટેજી હોય છે. મેડિકલ કેમ્પ કરી અને દર્દીઓને હોસ્પિટલ લઈ જવામાં આવે છે. જ્યારે હોસ્પિટલ લઈ જવામાં આવે ત્યારે માત્ર એટલું કહેવામાં આવે છે કે તમારું મેડિકલ ચેકઅપ કરવામાં આવશે, તમને કોઈ તકલીફ છે કે નહીં એ જોવામાં આવશે. અને પછી અમદાવાદના આસપાસના ગામોને ટાર્ગેટ કરવામાં આવે અથવા તો કોઈ મોટું શહેર હોય એની આસપાસના ગામોને ટાર્ગેટ કરવામાં આવે અને ત્યાંથી એમને પોતાની હોસ્પિટલ લઈ જવામાં આવે. હોસ્પિટલમાં પીએમજેના બેનરની જાહેરાત કરી અને દર્દીઓને ભરમાવવામાં પણ આવે. કેમ્પની અંદર પણ પીએમજેનું બેનર હોય છે કે તમારે જે પણ સર્જરી કરવી પડશે અથવા જે પણ હોય કોઈ તમારે ખર્ચો નહીં આવે. પીએમજે છે એટલે તમારે મોટામાં મોટી સર્જરીમાં પણ તમને વાંધો નહીં આવે. અને પછી જેવા એ દર્દીઓ હોસ્પિટલમાં પહોંચે છે, 20થી વધારે દર્દીનો ટાર્ગેટ હોય છે, જેવા એ હોસ્પિટલ પહોંચે છે કે ત્યાં આગળ ખોફનો ખેલ ચાલુ થાય છે. દર્દીઓને બીવડાવવામાં આવે છે. પહેલા તો એ આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે કેમ્પ દરમિયાન જ કે કયા કયા દર્દીઓ પાસે આયુષ્યમાન કાર્ડ છે, પીએમજે કાર્ડ છે અથવા તો સરકારી યોજનાનો કોને કોને લાભ મળી રહ્યો છે એવાને જ ઉપાડવામાં આવે છે. અને આખું એક ગણિત આની પાછળ છે. ગમે તે બીમારી હોય હોસ્પિટલમાં લઈ જાય અને પછી ખેલ ખેલવામાં આવે છે. કહેવામાં આવે છે તમારા હૃદયમાં બ્લોકેજ છે, જો અત્યારે ને અત્યારે ઓપરેશન નહીં કરવામાં આવે તો હાર્ટ એટેકથી તમારું મોત થઈ જશે. કોઈ પણ સામાન્ય વ્યક્તિ હોય, સ્વાભાવિક રીતે ઓછું ભણેલા વ્યક્તિને ટાર્ગેટ કરવામાં આવે, વૃદ્ધ વ્યક્તિને ટાર્ગેટ કરવામાં આવે, હેપતાઈ જાય, ગભરાઈ જાય, તૈયાર થઈ જાય છે પોતાનું ઓપરેશન કરાવવા. ત્યાં સુધી કે હોસ્પિટલો સગાવાલા રિલેટિવની સહી લેવા પણ નથી રોકાતી. દર્દીની સહી ઉપર જ હોસ્પિટલ કરી નાખે છે. અને એના કરતાં મોટો ખુલાસો કાર્તિક પટેલ, ચિરાગ રાજપૂતને મેડિકલનું કોઈ જ્ઞાન જ ન હોવાનું સામે આવ્યું છે. અને આવા લોકોના જીવ સાથે રમત રમી અને હોસ્પિટલની તિજોરીઓ ભરી રહ્યા હતા, પોતાના ખિસ્સા ભરી રહ્યા હતા. અને આ બધું જ થઈ રહ્યું છે ને સૌથી મોટી શંકા પીએમજે ઉપર પણ જઈ રહી છે, એના કર્મચારીઓ ઉપર પણ જઈ રહી છે. ભલે એના ડિરેક્ટર ડોક્ટર ગાંધી આવીને કહેતા હોય કે અમે આમાં કોઈ રોલ નથી, અમારા કોઈ કર્મચારી નથી. જો કોઈ રોલ નથી પીએમજેના કર્મચારીઓ અધિકારીઓનો તો પછી આંકડા કેમ નથી જાહેર કરતા? આ જ સવાલ લઈ અને અમે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મીડિયા સેલ પાસે પહોંચ્યા હતા, પ્રદેશ ડોક્ટર સેલ પાસે પહોંચ્યા હતા અને પ્રદેશ ડોક્ટર સેલના ડોક્ટર ધર્મેન્દ્ર ગજ્જર સાથે વાતચીત કરી હતી. અને તેમણે કહ્યું હતું કે આવા ગણ્યા ગાંઠ્યા કિસ્સાઓ થઈ રહ્યા છે. જી હા, આટલી મોટી સંખ્યામાં કેમ્પ થયા છે, આટલું મોટું લોલમ લોલ ચાલી રહ્યું છે. 2023નો કેગનો રિપોર્ટ આવ્યો છે. કેગનો રિપોર્ટ કહી રહ્યો છે કે 21 થી 22 દરમિયાન કેટલી ગેરરીતિઓ થઈ છે. પણ એ કહી રહ્યા છે કે એકાદ બે ઘટનાના કારણે બધાને બદનામ ન કરી શકાય. ખબર નહીં કોનો બચાવ કરી રહ્યા છે ડોક્ટર ગજ્જર. હોસ્પિટલમાં પીએમજેવાય યોજના હેઠળ રૂપિયા ખંખેરવાનું કૌભાંડ સામે આવ્યું છે અને તેમાં લોકોના મોત પણ નીપજ્યા છે. પ્રદેશ ભાજપના ડૉક્ટર સેલના કન્વીનર ધર્મેન્દ્ર ગજ્જર આપણી સાથે છે, તેની સાથે વાત કરીશું. ડૉક્ટર સાહેબ, કઈ રીતે આ કૌભાંડને જોઈ રહ્યા છો? સરકારની યોજના છે ને તેમાં ખોટી રીતે સ્ટેન્ટ બેસાડવાને રૂપિયા ઉતારી લેવા, શું કહેશો? મુખ્યત્વે આ જે પીએમજેવાય યોજના છે એનો હેતુ સરકારનો ખૂબ ઉમદા છે. એના થકી ગરીબ દર્દીઓ, જે લોકો ત્વરિત સારવાર અને સારા ઇન્સ્ટિટ્યૂટમાં સારવાર નહોતા કરી શકતા, એ લોકોને આ યોજના થકી ખૂબ લાભ મળ્યા છે. પહેલાં એવું કહેવાતું હતું કે જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી એ ફક્ત એફ્લુઅન્ટ ક્લાસ લોકો જ કરાવતા હતા. હવે તો તમે જુઓ કે પીએમજેવાયના હિસાબે જે એકદમ જરૂરિયાતવાળો ગરીબ દર્દી છે એની પણ એક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી થઈ શકતી હોય છે. સરકારી હોસ્પિટલો કે સરકારના જે ડૉક્ટરો છે એમાં સરકારનો ફૂલ હોલ્ડ હોય છે કે સરકારના એ લોકો હસ્તક એ લોકો કામ કરતા હોય છે. જે પ્રાઇવેટ હોસ્પિટલો છે એમાં પણ
અમારે ડૉક્ટર સેલ દ્વારા, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા અને અમારા વિવિધ જે બધા એસોસિએશનો દ્વારા પણ એ લોકોને અમે મળવાનો પ્રયત્ન કરીએ છીએ. એ લોકોને પણ અમે આ ભવિષ્યમાં આવી કોઈ પણ હોસ્પિટલો કે આ રીતનું ના કરે એના માટે અમે વિચારી રહ્યા છીએ કે અમારી ડિબેટ થાય. અને આ કોઈ કોંગ્રેસ, ભાજપ કે કોઈ પાર્ટીનો વિષય નથી, કોઈ એસોસિએશન, પણ બધાએ જ એઝ એ ડૉક્ટર આલમ બધાએ સંયુક્તપણે ભેગા થઈ આનું કંઈક સારું નિષ્કર્ષ લાવવું જરૂરી છે. અને હવે વાત કરવી છે સાયબર લૂંટારાઓની, સાયબર ચાંચિયાઓની. આ એવા સાયબર લૂંટારા, સાયબર ચાંચિયા છે, એક નવું શસ્ત્ર લઈને આવ્યા છે, ડિજિટલ એરેસ્ટ. પોલીસ ગળું ફાડી ફાડીને કહે છે કે ડિજિટલ એરેસ્ટ જેવું કંઈ જ નથી હોતું, પણ આ સાયબર લૂંટારા એ રીતે લોકોને ભરમાવે છે, લોકોને ડરાવે છે કે ભલભલા એમની ચુંગાલમાં ફસાઈ જાય. પણ આ વખતે તો એમની હિંમતને સાહેબ દાદ દેવી પડે, કારણ કે પોલીસના કર્મચારીઓ, અધિકારીઓને ફસાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. જોકે એમની પાસે એક રેન્ડમ લિસ્ટ હોય છે, એમને નથી ખબર હોતી કે સામેવાળો કયા ઓક્યુપેશનમાં જોડાયેલો હોય છે. પણ રાજકોટના 2 પીઆઈને ડિજિટલ એરેસ્ટ કરવાનો પ્રયાસ કરાતા ખળભળાટ મચી ગયો હતો. જોકે પીઆઈ એક પણ એમના ઝાંસામાં નહોતા આવ્યા. પણ કઈ રીતે આ હિંમત થઈ, કઈ રીતે આખો પ્રયત્ન કરવામાં આવ્યો, કઈ રીતે ષડયંત્ર રચવામાં આવ્યું, અને જ્યારે પીઆઈને ડિજિટલ એરેસ્ટ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો તો સામે પોલીસ બેડામાંથી શું પ્રતિઘાત આવ્યા, મયુર પાસેથી વિસ્તારથી જાણીએ. મયુર. બિલકુલ નુપુર, સાયબર ગઠિયાઓ જે છે તે ડિજિટલ એરેસ્ટના નામે ઘણા લોકો પાસેથી રૂપિયા પડાવી રહ્યા છે અને ડિજિટલ એરેસ્ટ જે છે તેવો કાયદો આવ્યો છે તેવું કહી અને રૂપિયા પડાવવાનો ખેલ શરૂ કર્યો છે. પરંતુ હવે જે સાયબર ગઠિયાઓ જે છે તે હવે પોલીસને પણ ન ચડતા હોવાનું સામે આવ્યું છે, કારણ કે રાજકોટના જ સાયબર ક્રાઇમના પીઆઈ જે છે એમ એ જનકાટ, તેમને પણ આ ગઠિયાઓએ ફોન કર્યો હતો અને તેમને કહેવામાં આવ્યું હતું કે તમારો જે મોબાઈલ નંબર જે છે તે મુંબઈની અંદર કાયદા વિરુદ્ધ જે છે તે ઉપયોગ કરવામાં આવ્યો છે અને તમારી સામે કાર્યવાહી કરવામાં આવશે. તમે વિડીયો કોલની અંદર જોડાવ, અમારા અધિકારીઓ જે છે તે તમને પ્રશ્ન કરશે અને તમારે તેમને જવાબ આપવાના રહેશે. પરંતુ ક્યાંક ને ક્યાંક સાયબર ક્રાઇમના પીઆઈ જે છે તે કાયદાના જાણકાર છે અને તેમને જ કારણે, પોલીસ હોવાના કારણે તેઓ આ ચુંગલામાં ફસાયા નહોતા. પરંતુ બીજા પીઆઈ જે બીબી જાડેજા છે તેમને પણ આ જ પ્રકારે ફોન કરવામાં આવ્યો હતો અને તેમની ધરપકડ કરવામાં આવશે તેવું કહેવામાં આવ્યું હતું અને તેમને તો વિડીયો કોલ પણ જે છે તે કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ પ્રકારની ઘટનાઓ રાજકોટમાં 3જી 4થી વખત બની છે, કારણ કે અત્યાર સુધી 2 જેટલા લોકો જે છે તે પણ ભોગ બની ચૂક્યા છે. પરંતુ આ વખતે જે છે તે પોલીસને ફોન કરવામાં આવ્યો હતો અને પોલીસ પાસે ડિજિટલ એરેસ્ટ કરાવવાની વાત કરવામાં આવી હતી. પરંતુ ક્યાંક ને ક્યાંક સાયબર ગઠિયાઓનો આ પ્રયાસ જે છે તે નિષ્ફળ રહ્યો હતો, કારણ કે સામે પક્ષે જે હતા તે બંને પોલીસ હતા અને બંને પીઆઈ હતા. એક તો સાયબર ક્રાઇમ સાથે જોડાયેલા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક તેમને પણ મુંબઈમાં તેમની સામે કાર્યવાહી કરવાની અને ધરપકડ કરવાની વાત કરવામાં આવી હતી. જેવી રીતે અન્ય લોકોને જે ડરાવવામાં આવી રહ્યા છે, ધમકાવવામાં આવી રહ્યા છે, તે જ રીતે, કારણ કે થોડા સમય પહેલા જ રાજકોટમાં 56 લાખ રૂપિયાનો જે ડિજિટલ એરેસ્ટના નામે બેંકના નિવૃત્ત જે કર્મચારી છે તેમની પાસેથી પણ પૈસા પડાવ્યા હતા. પરંતુ ક્યાંક ને ક્યાંક આવા જો કોલ આવે તો તેનાથી બચવું જોઈએ અને તરત જ પોલીસને જાણ કરવી તે પણ જરૂરી બને છે. અને આગળ વાત કરવી છે એક ટ્યુશન ક્લાસીસની. સુરતનો એક ટ્યુશન ક્લાસીસ કે જેની એક સોશિયલ મીડિયા પોસ્ટથી હોહા થઈ ગઈ હતી. એ સોશિયલ મીડિયા પોસ્ટ કરવામાં આવી હતી ને એમાં કહેવામાં આવ્યું હતું કે ફક્ત મુસ્લિમોને જ અહીંયા આગળ ભણતર આપવામાં આવશે, અહીંયા એજ્યુકેશન આપવામાં આવશે, કોચિંગ આપવામાં આવશે, અને એની સાથે સાથે એ કેટલીક ઉશ્કેરણીજનક વાતો પણ લખવામાં આવી હતી. પણ આખરે ભાંડો ફૂટ્યો અને ખબર પડી કે આ તો બદનામ કરવાનું કાવતરું હતું, અને બદનામ કરવાનું કાવતરું પણ કોના દ્વારા રચવામાં આવ્યું? એના જ સસરા દ્વારા. આખરે શા માટે? આઝમ પાસેથી જાણીએ. નુપુર, આખો બનાવ જે બનીને સામે આવ્યો છે સુરતના લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવેલા પ્રતાપનગર કરીને જે વિસ્તાર છે, ત્યાં આ સ્ટાર ટ્રેક ટ્યુશન કોચિંગ ક્લાસીસ છે તેના અંદરની એક પત્રિકા વાયરલ થઈ હતી, જેના અંદર હિન્દુ ધાર્મિક લાગણી દુભાય તેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સાથે અલગ અલગ મુદ્દા પણ લખવામાં આવ્યા હતા, જેના અંદર એક બજરંગ કાર્યકરે જે ટ્યુશન સંચાલક છે તે રઈસને ફોન કરીને જણાવ્યું હતું, ત્યારે આ વાત સામે આવી હતી. તેમને ઊંડાણપૂર્વક તપાસ કરતા તેમને જાણ થઈ હતી કે તેમના સસરા જે સુલેમાન છે તેમને આ કૃત્ય કર્યું હતું, કારણ કે કેટલાક સમયથી પારિવારિક વિવાદ ચાલી રહ્યો હતો અને પત્ની જે છે તે રઈસની તે પિયરે રહેતી હોવાથી સુલેમાને તેનું ભવિષ્ય બરબાદ થાય, પોતાના જમાઈનું તેને ધ્યાનમાં રાખીને કૃત્ય કર્યું હતું. અનિલ પાંદુરંગ કરીને એક વ્યક્તિ હતો, તેની પૂછપરછમાં તમામ વિગતો સામે આવી હતી, કારણ કે જે સુલેમાન જે સરકારી સ્કૂલના પ્રિન્સિપલ છે, જે પોતે પણ આરોપી બની ગયા છે, તેમને અનિલને આ પત્રિકા આપી હતી અને તેને જણાવ્યું હતું કે જો આવું બધું છપાવવામાં આવ્યું છે. હાલ લિંબાયત પોલીસે આરોપી જે સુલેમાન છે તેની ધરપકડ કરી લીધી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જી.
અને આગળ વાત કરવી છે એક સવાલની જે દરેક ગુજરાતીના મનમાં અત્યારે ચર્ચાઈ રહ્યો છે ને એમાં પણ ગઈકાલ રાતથી તો ખાસ કે શું ગુજરાત પર કોઈ મોટી આફત આવી રહી છે? શું એ આફત આવી રહી છે જે વર્ષ 2001માં ગુજરાત ઉપર આવી હતી? જી હા, એક મોટા ભૂકંપની ચિંતાથી લોકો અત્યારે ફફડી રહ્યા છે, કારણ કે ગઈકાલે ઉત્તર ગુજરાતમાં ભૂકંપ નોંધાયો હતો, ભૂકંપના આંચકા અનુભવાયા હતા અને ત્યારબાદ ફરીથી આફ્ટર શોક આવવાની શરૂઆત થઈ છે. એ જ વસ્તુ જે 2001માં જોવા મળી હતી, જે લોકોએ અનુભવ્યું છે એમને યાદ છે કે કેવી રીતે ભૂકંપના પહેલા આંચકા આવ્યા, નાના નાના આંચકા, એના પછી આફ્ટર શોક અને પછી એક મોટો ભૂકંપ આવ્યો હતો. ઈશ્વરને પ્રાર્થના એ જ છે કે આવું ફરી ક્યારેય ન બને, પણ જે આંચકો અનુભવાયો હતો એ ખૂબ મોટા વિસ્તારની અંદર આખા ઉત્તર ગુજરાતમાં અનુભવાયો હતો. પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, આ બાજુ સૌરાષ્ટ્રમાં છેક મોરબી સુધી, અમદાવાદના પણ કેટલાક વિસ્તારની અંદર આ આંચકો અનુભવાયો હોવાનું લોકોનું કહેવું છે. એના પછી વહેલી સવારે ફરી એકવાર આફ્ટર શોક પણ લોકોને અનુભવાયા હતા. એટલે સવાલ એ છે કે શું કોઈ મોટી આફત તો ગુજરાત પર નથી આવી રહી ને? આગળ વાત કરવી છે અન્નદાતાની તકલીફની, કારણ કે અત્યાર સુધી કુદરત રૂઠેલી હતી, પણ હવે કુદરતે પડખું ફેરવ્યું છે. અન્નદાતા ઉપર થોડી રહેમ નજર કરી છે, મીઠી નજર અન્નદાતા ઉપર કરી છે, કારણ કે ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. અને જેવી ઠંડીની શરૂઆત થઈ છે કે રાજ્યની અંદર ખેડૂતોએ ખેતી એટલે કે રવિ પાકની વાવેતરની શરૂઆત કરી છે, પણ ખાતર વગર વાવેતર કરવું કેમ? ડીએપી, એનપીકે મળતું નથી અને ડીએપીની તો અલગ અલગ જગ્યાએથી બુમરાણ મચી રહી છે. અને એમાં પણ અલગ અલગ જગ્યાએ અમરેલી જિલ્લો હોય કે પછી આ બાજુ જુનાગઢ જિલ્લો હોય કે પછી જામનગર જિલ્લો હોય, કોડીનાર હોય, સૌરાષ્ટ્રભરમાંથી એક જ બૂમ ઉઠી રહી છે, ખાતર નથી. બીજી બાજુ સરકાર કહી રહી છે કે ખાતર છે. હિરેન મારી સાથે જોડાયા છે, હિરેન પાસેથી જાણીએ. હિરેન, એક બાજુ સરકાર કહી રહી છે ખાતરની કોઈ અછત નથી, જે હેલ્પલાઇન નંબર છે એ પણ જાહેર કરવામાં આવ્યો છે. હેલ્પલાઇન નંબર પરથી જો કે કહેવામાં આવી રહ્યું છે કે 20 તારીખ પછી મળે તો મળે, પણ સરકાર કહે છે કે ખાતર ભરપૂર છે તો ખેડૂતોને મળતું નથી. આખરે ક્યાં જાય છે આ ખાતર? તો ડિસ્ટ્રીબ્યુશન વ્યવસ્થા યોગ્ય ન હોવાના કારણે આ પ્રકારના પ્રશ્નો ઊભા થતા હોય તે પ્રકારની પ્રાથમિક સ્થિતિ દેખાઈ રહી છે. જે જિલ્લાઓમાં બૂમ નથી પડી રહી ત્યાં જિલ્લામાં સ્ટોક અથવા તો જરૂરિયાત કરતાં વધુ જથ્થો છે, અથવા તો જે જિલ્લાઓમાં જરૂરિયાત છે ત્યાં જથ્થો હોવા છતાં નીચેના સ્ટોર સુધી ખેડૂતોને નથી પહોંચતો અને એ વ્યવસ્થા રાજ્ય સરકાર પૂરી કરવામાં સફળ નથી થતી અને એટલા જ માટે આ પ્રકારના પ્રશ્નો ઊભા થાય છે. બીજો પ્રશ્ન એ છે કે રાજ્ય સરકાર યુરિયા, ડીએપી ઉપરાંત નેનો યુરિયા જે ખાતર છે એનું પણ ખેડૂતો વધુ વપરાશ કરે એટલા માટે સતત અપીલ કરે છે અને એના માટે આ બંને ખાતર વાપરવાનો આગ્રહ રાખવામાં આવે છે, પરંતુ ખેડૂતો માત્ર ને માત્ર યુરિયા, ડીએપીની જ માંગણી કરે છે અને એમાં આ ક્યાંક અછતની પરિસ્થિતિ હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવે છે. આ ઉપરાંત ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલી રહી છે. રાજ્ય સરકાર જે ટેકાના ભાવે ખરીદી કરે છે એ 1356 રૂપિયા પ્રતિ મણનો ભાવ છે, એમાં ખરીદી ચાલે છે, પરંતુ બજારમાં હજુ પણ જે મગફળીનો ભાવ છે એ ઓછો છે અને ખેડૂતોનું કહેવું છે કે ટેકાના ભાવે જે ખરીદી થાય છે એ ભાવે ખેડૂતો પણ કરે, પણ સ્વાભાવિક રીતે છે કે સરકાર ખરીદી કરે છે અને ઓપન માર્કેટમાં જે ખરીદી થાય છે એમાં ભાવમાં ડિફરન્સ હોય અને એ હોવો જોઈએ. એટલા જ માટે ખેડૂતોને ક્યાંક એમાં નુકસાન જઈ રહ્યું છે અને એટલે ખેડૂતોનું કહેવું છે કે ટેકાના ભાવે જે કિંમત છે એ જ ભાવે રાજ્ય સરકાર પણ ખરીદી કરે. આ ખાતર માટે રાજકીય આગેવાનો, ભાજપ અને કોંગ્રેસના નેતાઓ પણ સરકારે રજૂઆત કરી છે. આ ઉપરાંત મોરબીના માળિયામાં વીજપોલ જે ધરાશાયી થયા હતા અને એના કારણે જે નુકસાન થયું છે એમાં પણ સર્વે માટે અને સહાયની માટેની જે માંગણી કરવામાં આવી હતી એ કામગીરી ઝડપથી પૂરી કરવા માટે રજૂઆત રાજ્ય સરકારને આવી છે. અને વધુ એકવાર કેનાલમાં ભંગાણ થયું છે. આમ તો કેનાલ એટલે વિકાસ આપનારી, ખેડૂતોને સમૃદ્ધ કરનારી કેનાલ, પણ આ કેનાલ ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગઈ હોય, ભ્રષ્ટાચારનો પર્યાય બની ગઈ હોય એવું લાગે છે. ઉત્તર ગુજરાતથી અત્યાર સુધી વારંવાર કેનાલ તૂટવાના બનાવો સામે આવતા હતા, પણ આ વખતે સુરતમાં કેનાલ તૂટી છે. કાંકરાપાર જમણા કાંઠાની કેનાલમાં ભંગાણ થયું છે. લાખો લીટર પાણીનું વેડફાટ થઈ રહ્યું છે અને પાણી ખેડૂતોના ખેતરમાં ઘૂસી રહ્યું છે. ખેડૂતો બરબાદ થઈ રહ્યા છે. ઉપરથી આપણે પાણી ઓછું કરવા સવારે જ જણાવેલું છે. પાણી ઓછું થતા 4 થી 6 કલાક જેટલો સમય લાગે છે. ઉપરથી પાણી ઓછું થાય સ્થળ નિરીક્ષણ કરતા ધ્યાનમાં આવશે કે કેટલું ગાબડું પડેલ છે અને એના આધારે કામગીરી કરવાની થશે. આશરે 2 થી 3 દિવસમાં પાણી પાછું ચાલુ થઈ જશે અને આપણે જે પાણી
ડેમેજ થઈ છે ત્યાંથી જે પાણી નીકળે છે અહીંયાથી ખાડીમાં નિકાલ માટે વ્યવસ્થા કરેલ છે, જેથી ખેડૂતોને નુકસાન ના થાય અને બને એટલું જલ્દી આપણે આ રિપેરિંગ કરી શકાય એ માટે મશીનરી પણ હાલમાં વ્યવસ્થા કરેલી છે કે જ્યારે પાણી ઉતરે એટલે તરત જ કામગીરી યુદ્ધના ધોરણે શક્ય બને. અને આ બાજુ ખેડૂતો માટે સરકાર દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે. આમ તો ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરવામાં આવી હતી, પણ ખેડૂતો અનેક તકલીફોમાંથી પસાર થઈ રહ્યા છે. કુદરત પણ વેરી બની રહી છે. એક બાજુ ખેડૂતોને જે નુકસાન થયું છે નુકસાનીનું પૂરતું વળતર નથી મળી રહ્યું, પણ બીજી બાજુ સરકાર અલગ રીતે મલમ લગાવવાનો પ્રયત્ન પણ કરતી હોય એવું દેખાઈ રહ્યું છે, કારણ કે પાક સ્ટ્રક્ચર યોજનામાં ખેડૂતોની સહાય વધારી અને સરકાર ખેડૂતોની હામી બનવાના પ્રયત્ન કરતી હોય એવું સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે. ખેત પેદાશો લાંબા સમય સુધી સંગ્રહ કરવાની યોજના પણ છે. યોજના અંતર્ગત આ સહાયમાં વધારો કરવામાં આવ્યો છે અને આ સહાય 75,000 રૂપિયા કરવામાં આવી છે.